વિદ્યાર્થી મિત્રો, શુક્રવારે આપણે વિસ્ટર્ન બ્રિજની વાત કરી હતી. ત્યાર પછી પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજાવેલો. સિદ્ધાંતમાં એક વાક્ય હતું છેલ્લે, પોટેન્શિયોમીટરના તાર પર કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તે બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં. ફરીથી એ વાક્ય અહીંયા પડ્યું છે. એટલે એ અને ડી કે એ અને સી બિંદુ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ એ બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં. હવે આપણે આપણા બે પ્રેક્ટિકલ છે, બંને થિયરી પણ છે, એ સમજવા પ્રયત્ન કરીએ. પણ એ આ સિદ્ધાંત પર વી ચલે છે એલ. પહેલો છે બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરવી. બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરવી. આપણો પ્રશ્ન હતો ઈએમએફની માપવાની વાત કરતા હતા, પણ એ માપવાનું નથી, પણ સરખામણી કમ્પેરિઝન કરવાના છે, કોનું ઈએમએફ વધારે, કોનું ઓછું છે. હવે પોટેન્શિયોમીટરનો જે સિદ્ધાંત હતો એમાં એક આ બિંદુ હતું એ અને એક આ બીજું બિંદુ સી. યાદ રાખવાનો, પ્રેક્ટિકલ માટે પણ કામ આવશે. એસી વચ્ચે બકરી જોડવાની. બકરી મીન્સ બેટરી, કળ, રિયોસ્ટેટ. અને વિદ્યુતને લગતા કોઈ પણ પરિપથ આપણે જ્યારે જોડવાના આવે, વિસ્ટર્ન બ્રિજ હોય કે પોટેન્શિયોમીટર, એમાં એસી વચ્ચે બકરી, બેટરી, કળ, રિયોસ્ટેટ જોડી જ દેવાનું. બેટરીનો ધન ધ્રુવ તારના જે છેડા સાથે જોડાય એને એ નામ આપવાનું, એટલે બીજા છેડાનું નામ થઈ જાય સી. હવે બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી માટેનો પરિપથ આકૃતિમાં દર્શાવ્યો છે. હવે જે બે વિદ્યુત કોષો છે E1 અને E2, એને એક આ અલગ પ્રકારની કળ છે, દ્વિમાર્ગી કળ, એની સાથે જોડીને ગેલ્વેનોમીટરથી જોકી કી સાથે જોડવામાં આવે. જો તમે કળ 1 અને 3 વચ્ચે રાખો આમ, તો E1 જોડાય, અને કળને 2 અને 3 વચ્ચે રાખો તો E2 જોડાય, E1 ખુલ્લી થઈ જાય. તો આપણે શરૂઆત કરીએ. દ્વિમાર્ગી કળના 1 અને 3, એટલે આપણે આર્યા 1 અને 3ને જોડતા શું થાય? ε1 ઈએમએફ વાળો કોષ ગેલ્વેનોમીટર સાથે જોડાય. આ જે કોષ છે એ ગેલ્વેનોમીટર સાથે જોડાય. જોકી કીને તાર પર સરખાવતા, તાર ઉપર આપણે જોકી કીને સરખાવવાના છે. તો એથી L1 અંતરે તટસ્થ બિંદુ મળે. એથી L1 અંતરે તટસ્થ બિંદુ મળે. તટસ્થ બિંદુનો અર્થ ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવે. એનો અર્થ A અને N1 વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ બરાબર વિદ્યુત કોષના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. હવે ગેલ્વેનોમીટર જો 0 આવર્તન બતાવે, એનો અર્થ ε1 ઈએમએફ વાળા કોષમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. જો પસાર થતો ન હોય તો શું થાય? તો ડાયરેક્ટ જ લખાય ε1 ચલે છે L1. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? અહીંયા આપણે લૂપના નિયમનો ઉપયોગ કરેલો છે. A13 G N2 N1 A. અરે આ માર્ગે આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવાના. તો ધનથી ઋણ
એટલે માઇનસ એપ્સિલોન 1. હવે અહીંયા ધારો કે અવરોધ હોય પણ એ અર્થહીન છે. કેમ? તો કે પ્રવાહ પસાર થતો નથી. એટલે સમસ્થિતિમાં ડાયરેક્ટ ગેલ્વેનોમીટર 0, N2 થી A1 બને. પ્રવાહ આમ જાય છે, આમાં ધન ધ્રુવ છે ને, પ્રવાહ આમ જાય અને તમે પ્રવાહની સામે જવાના, એટલે +5L1 = 0. એટલે આપણું જે સમીકરણ છે એ સમીકરણ સમજાવું. ડાયરેક્ટ જ લખવાનું, પણ અહીંયા સ્ટેપ લખ્યું છે આ રીતના: -ε1 5L1 = 0. એનો અર્થ ε1 બરાબર 5L1. કોઈક મિત્ર ડાયરેક્ટ પણ લખે ε1 ચલે છે L1, સિદ્ધાંત છે. બને. હવે આપણે સહેજ આગળ જઈએ, ફરીથી એકને એક વાત સમજાવું. આ 1 ને 3 ને જોડી દીધા, એટલે લખ્યું ε1 બરાબર 5L1. 5 એ એક એકમ લંબાઈ દીઠ પોટેન્શિયલ ડિફરન્સ. હવે 1 3 ને ખોલી દેવું અને 2 3 ને બંધ કરો. જોકી કીને તાર પર સરકાવતા A થી L2 અંતરે N2 બિંદુ એવું મળે કે ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવે. એનો અર્થ કે E2ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ બરાબર AN2. એટલે કે ε2 બરાબર 5L2. ε2 બરાબર 5L2. હવે સમીકરણ 1 અને 2નો ગુણોત્તર લે એટલે આ સ્થિતિ આવી. હવે તાર પર લંબાઈ માપીએ અને આ રીતના ગુણોત્તર લઈએ તો એ બે વિદ્યુત કોષોના EMFની સરખામણી કરી શકાય. હવે ઓલરેડી આ આપણી પાસે પ્રેક્ટિકલ છે, એટલે તમને એક વાત કરું, આ પરિપથ 4-5 વાર દોરવાનો, એટલે એટલું કામ પ્રેક્ટિકલમાં ઓછું થઈ જાય. દોરવાનો એટલે ગોખવાનો નથી પાછો. આ પોટેન્શિયોમીટરના તાર બતાવી દેવાના આ રીતના. અને A અને C વચ્ચે શું જોડવાનું? બકરી, બેટરી, કડ, રિયોસ્ટેટ. બને. ટૂંકમાં એ જ્યાં લખો ત્યાં બેટરીનો ધન ધ્રુવ આવવો જોઈએ. કડ અહીંયા મૂકો, કંઈ ફેર પડતો નથી. જે બે વિદ્યુત કોષોના EMFની સરખામણી કરવાની, તે બે વિદ્યુત કોષોના ધન ધ્રુવ એ પાસે જોડી દેવું. બંનેના ઋણ ધ્રુવ એક આ સ્પેશિયલ અલગ પ્રકારની કળ છે, આમ ત્યાં ઋણ ધ્રુવ એમ જોડી દેવા. આવી ગયું. બને. આ વચ્ચેનો જે છેડો છે ગેલ્વેનોમીટર સાથે, ગેલ્વેનોમીટરથી ચોકી કી. લખાણ તો કંઈ છે નથી. 1 3 કળ જોડી દઈએ. તટસ્થ બિંદુ ક્યાં મળે? A થી L1 અંતરે. એટલે તરત જ લખ્યું ε1 = 5L1. હવે આ કળ ખોલીને 1 3 ખોલી દેવું અને ત્રુથી જોડી દેવું, એટલે લખી દેવું તટસ્થ બિંદુ ક્યાં મળે? L2 અંતરે. ε2 બરાબર 5L2. પેલું આગલું સમીકરણ હતું ε1 બરાબર 5L1. તમને પ્રશ્ન ઉદ્ભવે કોણે કીધું, કેવી રીતે લખ્યું? ત્યાં લૂપનું નામ લખ્યું જ છે. બને. એ રીતના મુસાફરી કરો તો પણ આવી જાય. અને 2 થી 3 વાર સમજી લેવાનો, એટલે પ્રશ્ન સોલ્વ થઈ જાય. પ્રેક્ટિકલમાં રાહત થશે. બીજો છે એ પણ અગત્યનો છે. પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી કોષનો આંતરિક અવરોધ માપવાનો પ્રયોગ. હવે કોષનો આંતરિક અવરોધ માપવાનો, જરાક 1 મિનિટ ગમ્મત કરી દઉં. આંતરિક અવરોધ માપવું એટલે બહુ તકલીફ ભરેલું છે. તમે 2 મિત્રો છે, મને કંઈક બોલપેનની જરૂર પડી, મેં તમારી પાસે બોલપેન એક પાસે માગી તો મને નહીં આપી. બીજાને કીધું મને બોલપેન આપ, તરત આપી. હવે પહેલાં વિદ્યાર્થી સાથેનો આંતરિક અવરોધ કેટલો મારો? અનંત. બોલપેન મારી પાસે આવી જ નહીં. બીજા સાથેનો મારો આંતરિક અવરોધ કેટલો? 0. આ તો ગમ્મત કરી, ચર્ચા કરી. આપણે ફરીથી પ્રયોગ પર આવી ગયા. આંતરિક અવરોધ
માપવું તકલીફ ભરેલું છે, પણ અંદાજ આવી જાય. હવે એનો જે પરિપથ છે એ આપણો EMFની સરખામણી જેવો જ છે. અને પણ આમાં પરિસ્થિતિ શું છે તે સમજાવું. જે કોષનો આંતરિક અવરોધ માપવાના તે કોષને સમાંતર એક અવરોધ પેટી અને કળકેટું જોડો. અને જે કોષનો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આંતરિક અવરોધ માપવાના તેને સમાંતર કળકેટું અને રેઝિસ્ટન્સ બોક્સ મીન્સ અવરોધ પેટી જોડો. પેલામાં 2 વિદ્યુત કોષો હતા, આમાં એક જ છે. અને તેમાં દ્વિમાર્ગી કળ હતી, અહીંયા કળ નથી, કાઢી નાખી, સીધું કનેક્શન છે. ફરીથી એકને એક. જે કોષનો આંતરિક અવરોધ શોધવાના તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કળકેટું અને અવરોધ પેટીને સમાંતર જોડવામાં આવે છે. આમાં લખાણ આ રીતના મેં આ કોષને સમાંતર જોડે, ઊંધું કીધું. કળકેટું અને અવરોધ પેટીને સમાંતર વિદ્યુત કોષ જોડો. હવે પહેલો કેસ લઈએ. કળકેટું ખુલ્લી હોય, અને કળકેટું ખુલ્લી હોય તો પરિસ્થિતિ શું થાય? આ કોષનો ધન ધ્રુવ એટલે પ્રવાહ આમ જવાનો, આમ જવાનો, આમ. ખ્યાલ આવશે ને? હવે આ સમયે જોકી કીને તાર પર આપણે સરકાવીએ તો એથી L1 અંતરે તટસ્થ બિંદુ મળે. તટસ્થ બિંદુનો અર્થ એવો થાય કે ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવે. આપણી પાસે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર છે V = - IR. જો પ્રવાહ શૂન્ય થઈ જાય તો આ પદ 0 થવાનું, એનો અર્થ V = એટલે કે કોષનું EMF બરાબર A-N1 વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, એટલે કે એપ્સિલોન બરાબર φL1. હવે કળકેટું રાખી દેવ તો તટસ્થ બિંદુ A થી L2 અંતરે N2 બિંદુ પાસે મળે. હવે આમાં શું થવાનું? જેવું કેટું કળ નાખું એટલે કોષમાંથી પ્રવાહ પસાર થવાનો, અહીંથી નીકળીને આમ જવાનો, આમ પણ જવાનો. એટલે હવે કોષના 2 છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ આવશે V, ટર્મિનલ વોલ્ટેજ આવવાનો. એ આમ લખાય V φL2. ખ્યાલ આવે કે નહીં આવે? કળ ખુલ્લી હતી ત્યારે આમાંથી પ્રવાહ પસાર નહીં થાય, અને તટસ્થ બિંદુ મળ્યું N1. હવે કળ બંધ કરી દીધી એટલે પ્રવાહનું મૂલ્ય બદલાઈ ગયું, એટલે તટસ્થ બિંદુ મળવાનું N2. બને લંબાઈ ઘટશે, પ્રવાહ ઘટવાનું. એને કારણે શું થવાનું? હવે EMF નહીં લખાય, અહીંયા આપણે શું લખ્યું? EMF નહીં લખાય, પણ ટર્મિનલ વોલ્ટેજ, 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર φL2. હવે આ 2 સમીકરણનો તમે ગુણોત્તર લે તો ગુણોત્તર શું મળે? જો ε/V = L1/L2. ખ્યાલ આવશે કે નહીં આવશે? સમીકરણ 1 અને સમીકરણ 2નો તમે ગુણોત્તર લઈ લો. જો કળ બને. હવે કળ બંધ કરવામાં આવે ત્યારે અવરોધ પેટીમાંથી I એમ્પિયર પ્રવાહ પસાર થાય. આ સ્થિતિમાં તટસ્થ બિંદુ ક્યાં મળે? તો કે A થી L2 અંતરે મળે. લખી દીધું. ટર્મિનલ વોલ્ટેજ છે ને V = φL2, બંનેનો ગુણોત્તર લઈ લેવું. એટલે એક સમીકરણ નંબર 3 મળ્યું. ε/V = L1/L2. હવે આ ગુણોત્તર આપણે બીજી એક રીતે મેળવવાના. કેવી રીતે તે સમજાવું. આ જે લૂપ છે
એ લૂપમાં કઈ લૂપ? આ લૂપ. આ લૂપમાં આપણે કિર્ચોફનો બીજો નિયમ લખીએ. મને કોષનો આંતરિક અવરોધ સ્મોલ આર છે, અહીંયા બતાવી દેજો. અહીંયા અવરોધ બતાવી દે, સ્મોલ આર. હવે મારે આમ જવાનું છે, આમ ઘડિયાળના કાંટાની દિશામાં પ્રવાહ ધારી લેમ, આમાંથી આઈ પસાર થતો છે. બને એટલે અવરોધ પેટીમાંનો અવરોધ આર લઈ લેમ. પ્રવાહની દિશામાં જામ એટલે લખવાનું માઇનસ, અહીંયા લખું છું જો, એટલે માઇનસ આઈ આર. અવરોધ પેટીનો અવરોધ આર હતો. હવે આ દિશામાં જામ છું, આંતરિક અવરોધમાં બી પ્રવાહની દિશામાં જામ, માઇનસ આઈ આર. કોષના ઋણ ટુથી ધન ધ્રુવ પર જામ એટલે પ્લસ એપ્સિલોન ઇક્વલ ટુ 0. ફરીથી આ જે લૂપ છે મને એ K2 RB એપ્સિલોન એ માં મેં બીજો નિયમ લખ્યો. પ્રવાહ આઈ પસાર થતો છે, અવરોધ પેટીમાંનો અવરોધ મેં આર લીધો. પ્રવાહની દિશામાં જામ, આમ પ્રવાહની દિશામાં એટલે શું થાય? માઇનસ આઈ આર. આંતરિક અવરોધમાં પણ પ્રવાહની દિશામાં માઇનસ આઈ આર. ઋણથી ધન પ્લસ એપ્સિલોન ઇક્વલ ટુ 0. એનો અર્થ એપ્સિલોન કેટલા થવાના? તો કે આઈ બહાર કાઢો, કૌંસમાં સ્મોલ આર પ્લસ કેપિટલ આર. જો ફરીથી સ્ટેપ લખું છું, અહીંયા એપ્સિલોન બરાબર આઈ સ્મોલ આર પ્લસ કેપિટલ આર. હવે આ જે અવરોધ પેટી છે એ વિદ્યુત કોષને સમાંતર છે, એટલે વિદ્યુત કોષને સમાંતર પોટેન્શિયલ ડિફરન્સ બરાબર અવરોધ પેટીના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V ઇઝ ઇક્વલ ટુ આઈ આર. આ બંને સમીકરણને આપણે સરખાવવાના. એપ્સિલોન બાય V, આઈ નીકળી ગયું, સાદું રૂપ આપે જો તમને સમજાવું. પહેલું સમીકરણ આપણે આપ્યું એપ્સિલોન બરાબર આઈ કૌંસમાં કેપિટલ આર પ્લસ સ્મોલ આર, પછી અવરોધ પેટીના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ આઈ આર. અહીંયા ડામ આવશે. પછી સમીકરણ 4 અને 5નો ગુણોત્તર લીધો, આવી ગયો આ રીતના. આઈ કૌંસમાં કેપિટલ આર પ્લસ સ્મોલ આર છેદમાં આઈ આર. આઈ નીકળી જાય છે. હવે આ સમીકરણ નંબર કયું છે? 6. અને એની આગળ આપણે એક જોઈ ગયા એ સમીકરણ 3. બંનેને હું સરખાવી દેમ. જો સરખાવું તો શું થાય? સમીકરણ 3 L1/L2 બરાબર કેપિટલ આર પ્લસ સ્મોલ આર બાય કેપિટલ આર. દરેકને આર વડે ભાગી દીધા. બરાબર. મારો પ્રશ્ન છે સ્મોલ આર શોધવાનો, એટલે આને મેં સૂત્રના કરતા કરવાનો. સ્મોલ આર બાય કેપિટલ આર બરાબર L1/L2 -1. આંતરિક અવરોધ આર બરાબર આ કેપિટલ આર સામે ગયા L1/L2 -1. ફરીથી એક પ્રશ્ન સમજાવું. L1 હંમેશા L2 કરતાં મોટા આવે. પ્રેક્ટિકલમાં પણ યાદ રાખવાનું. બે લંબાઈ આપી હોય તો મોટી અંશમાં લખવાનો, નાની મૂકશો તો શું થશે? આંતરિક અવરોધ ઋણ આવે. જો શૂન્ય હોય તો સુપર કંડક્ટર કહેવાય. તો આ તો ઋણ થઈ ગયો, એ શક્ય નથી. એટલે થોડી કાળજી પણ રાખવાની. મને નીટ JEE માટે સૂત્રો યાદ રહે પણ ભૂલી જવાય. અને સ્મોલ આર બરાબર કેપિટલ આર કૌંસમાં L1/L2 -1 કાં L2/L1 જે લખાયું હોય તે, પણ શું યાદ રાખવાનું? અંશ મોટો. આ જે અંશ છે એ મોટો હોવો જોઈએ, છેદનાનો જો ઊંધું થાય, સંજ્ઞામાં ભૂલી જાવ 1 કોને લખ્યા ને 2 કોને લખ્યા, પણ જો ભૂલ થઈ ગઈ આપણી તો આંતરિક અવરોધ ઋણ આવે, શક્ય નથી, તરત બદલી કાઢવાનું અને આપણા 4 માર્ક જતા નહીં રહે. અને ફરીથી લગભગ
થિયરી મારી અહીંયા આજે પૂરી થઈ ગઈ છે. શક્ય હોય તો આજથી સાંજથી અથવા તો આવતીકાલથી હવે એક્ઝામ્પલ ગણીશું. પ્લીઝ મિત્રો નોટ તૈયાર કરજો. હું આ તમારા માટે પ્રયત્ન કરતો છું. સ્કૂલ ક્યારે ખુલે, શું થાય, કંઈ નક્કી નથી. એટલે આખો દિવસ ઘરે છે, દરેક વિષયને ન્યાય આપી દરેક વિષયની બરાબર મહેનત કરો. આપણને 100% સફળતા મળશે.